i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વાદ વિવાદમાં પડ્યા વગર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી ખોખરા પોલીસ। સામાન્ય નાગરિકોમાં પોલીસનો ભય જોવા મળતો હોય છે, તેના બદલે આજે પોલીસ ભગવાન સ્વરૂપે જોવા મળી। આજરોજ તારીખ 17/4/2025 ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમાની સામે 50 આગ લાગવાનો બનાવ બન્યો હતો, જે બાબતે ખોખરા પોલીસની વનગાડી બનાવતા નજીક હોય તેથી તેઓએ ટેલિફોનિક ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એનએમ પંચાલા સાહેબને જાણ કરી હતી, જે બાબતે ખોખરા પીઆઈ શ્રી એનએમ પંચાલ સાહેબની સૂચનાથી ખોખરા પોલીસના જવાનને અન્ય પોલીસ સ્ટેશનની હદમાં જઈ અને બનાવમાં કોઈપણ નાગરિકને નુકસાન ના થાય અને તેનો જાનમાલને નુકસાન ના થાય અને તેના બચાવ માટે મૌખિક સૂચના આપી હતી, જે સૂચનાના આધારે ખોખરા પોલીસની ગાડીના ઇન્ચાર્જ પરેશભાઈ તથા જનકભાઈ દ્વારા સરનામ 5 અમરાઈવાડી વિસ્તારની હદમાં જઈ અને એક વ્યક્તિને જે લિફ્ટમાં ફસાયો હતો અને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડતી હતી તેને લિફ્ટ ખોલી અને લિફ્ટમાંથી બહાર કાઢી અને જીવ બચાવવામાં આવ્યો હતો, જે બાબતે ખોખરા પોલીસે ખૂબ સારી અને ઉમદા કામગીરી કરી છે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। મારું નામ સુરેશભાઈ રમેશભાઈ પટેલ, હું સરસ્વતી ગેસ ચાલુમાં રહું છું। સવારે કામ પર આવતા માટે દુકાને સરનામ 5માં આગ લાગી છે, એના કારણે હું લિફ્ટમાં ઉપર જતો હતો સર, તો લિફ્ટ બંધ થઈ ગઈ છે, એટલે બંને પરેશભાઈ અને જનકભાઈ બંને આવી અને અમદાવાદ પોલીસે મારો જીવ બચાવ્યો, એ બદલ ખૂબ ખૂબ પોલીસનો અમદાવાદ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું।